Welcome back to our YouTube channel. Do subscribe our YouTube channel and follow Insta ID. તો ભાઈ બહુ દિવસ થઈ ગયા કશું બનાવ્યું નથી પણ મેળ પડતો નથી. આખો દિવસ કામ 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 હોય છે. આજે બી વ્લોગ એટલે બને છે કે થોડું કામ હતું અને ઘરે આવી ગયા પછી આપણી એક ટોળકી છે એણે કીધું કે આવો ઇન્કમટેક્સ કામની વાત કરીએ ને મળીએ એટલે નીકળ્યા છે. જઈએ છે ઇન્કમટેક્સ. ડેલી વ્લોગ તો આપણાથી થશે નહીં જ થાય. ટ્રાય કરીએ છીએ પણ તો બી નથી થતું. રોજ કેમેરો ખોલીને બોલવાનું સેટ થાય નહીં યાર. કામ બી એવું છે એટલે શું કરીએ કે નથી કંઈ નવું આમ મગજમાં આવતું કે આ કરીએ આપણે. એટલે એની માટે સોરી, પણ કંઈ ને કંઈ ટ્રાય ચાલુ છે. લાવીશું માર્કેટમાં હસવાની વસ્તુ લાવી તો પડશે ને. અત્યારે જોઉં છું આ લોકો જોડે કંઈ બને તો બનાવીશું. આ સાલું મારું બૂમ માઇક ઇઝ બૂમ માઇક. યસ, बूम माइक इज हियर. इसको ऐसे पकड़ के रखा था પણ સાલા સીધા થઈ જતા હતા. એ સીધા થઈ જતા હતા ને તો મારો અવાજ વાંકો ચૂકો આવતા હતા. એટલે એને પકડીને મોં આગળ સીધા કર્યા. આ જો એની માને સોરી. ટ્રકમાંથી બધા મને જોતા હતા. એ લોકો તો કેવો ચંબુ જેવો લાગતો હોઈશ ને હું, ચંબુ જેવો. इंस्टाग्राम पर आटलो बड़ो सपोर्ट करो जो तो यूट्यूब पर सपोर्ट करने में आपका क्या जाता है. साला 5-6 व्यूज आता है. मजाक थोड़ी है साला. इतना सारा खर्चा करा है मैंने, थोड़ा तो सपोर्ट कीजिए. आरा 19 મિનિટનો વિડીયો નાખ્યો છે, મીન્સ વ્લોગ નાખ્યો છે. આખો મોટો વ્લોગ અહીંયા છે કે अहमदाबाद रोड थी बापूनगर गयो ત્યાં સુધી બકબક કરી હતી. સાલું ये नहीं करने का था. આપણે મેપ બંધ કરી દઈએ, નકામું માઇક બંધ થઈ જશે એટલે પાછો અવાજ થર્ડ ક્વોલિટીનો આવવા લાગશે. હવે આ બી અવાજ કેવો આવે છે આપણને કંઈ ખબર નથી. આખો દિવસ ગાડી ચલાવીને કંટાળેલા, અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા. એક પાછું નવું કામ બી મસ્ત કરીએ છીએ, રિવીલ કરાય એવું છે નહીં. વાહ દીદી વાહ, ઘુસાડી દો. દીદી ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ માંથી સીધા અહીંયા લોન્ચ થઈ ગયા છે. સીધું ભૂલથી એમની જોડે એક્ટિવા આવી ગયું છે. એમને આપો હાયાબુઝા. વોટ ઇઝ ધીસ? ઇઝ ધીસ નથિંગ ઇઝ ધીસ. દીદીને આપો હાયાબુઝા તો એ ભગાવે અને ઠોકી દે. પછી દીદી બમ થઈ જાય. અહીંયા છે ને કોઈ વિડીયો, કોમેડી વિડીયો આ બેન પર આમ એટેચ કરીશ મસ્ત જો થયું તો. અને આટલી મારી વિડીયો કટ કરી દઈશ. ભાઈ રેકોર્ડિંગ ચાલુ હે ના? હા ચાલુ હે. આપણી બધી લેંગ્વેજ મસ્ત છે. આપણે ઇંગ્લિશમાં બી હસાઈ દઈએ મજબૂત, અને હિન્દીમાં બી હસાઈ દઈએ મજબૂત, અને ગુજરાતીમાં તો તમે લોકો હસો જ છો. ટેક જો વગર વિચારે જે વસ્તુ હું વારંવાર કરતો હોઉં એ આ છે. જો ટેક. તો મારી ઈચ્છા છે ઇન્સ્ટાગ્રામમાં હવે 3-3 મિનિટની ક્લિપો બી આમ બહુ મોટી થઈ જાય છે એટલે 2 મિનિટનું નાખજો. આ ડાયો લીન મારો લેન ઓર જો આ બેન નહીં સીધા ફરવા નીકળી ગયા. ખબર નહીં પડતી વાળ બાંધવાની. ભૂત આવશે ભૂત. જો આ બેન કેટલા સરસ શેડ આયા. વાળ બાંધીને આવ્યા છે ને. આવી રીતે ખુલ્લા હેરે નહીં ફરવાનું. તમને બધાને સારું લાગતું હશે. જે દિવસે આવી ગયા ને ભૂત દાદા, હાલત ટાઈટ થઈ જશે. હવે અમે વળીશું. ભાઈ આજે એક વસ્તુ બોલું છું, આમ ગમે તો કહેજો. તો આજે આપણો વ્લોગ બનશે
પેલું નહીં સભામાં જતાં કેટલું આમ નરમાશ ને શાંતિથી બોલે. તો આજે આપણું બ્લોગ બનશે. વચ્ચે કટ કરું છું પણ આટલું બોલવામાં જ 2 મિનિટ થઈ જાય. એ ના મજા આવે, ના મજા આવે. પોલીસવાળા કાકાને કટ મારીને મજા તો નથી આવી. ભાઈ આપણે બી જો અત્યારે પેલો નિયમ આવ્યો ગવર્મેન્ટનો કે ભાઈ એક્સ્ટ્રા જે લાઇટ્સ નખાઈ હશે એને કાઢવી પડશે. એટલે આપણે શું કર્યું છે, કાઢી નથી, એની પર સોક્સ પહેરાવી દીધા છે. સોક્સ, તે બી સારી ક્વોલિટીના. શું સારી ક્વોલિટીના, જેથી કરીને આપણે પકડાવાના ચાન્સ તો નથી, પણ પકડાઈશું તો કંઈક કરીશું જુગાડ. એમને ઇન્સ્ટાગ્રામનો આઈડી બતાવીશું કે જો સર મેં વર્લ્ડ ટૂર મારેલી છે. થોડું ઘણું ફેંકવું પડશે પણ કામ થઈ જશે. થયું તો, બાકી તો પૈસાથી તો અમીર જ છીએ, ભરી દઈશું મેમો યાર. ડોન્ટ વરી ગાઈસ, આઈ હેવ લોટ્સ ઓફ મની, લોટ્સ ઓફ મની. ભાઈ જે ફ્લાઇટમાં ભરે છે એને મારે એવું કેવું છે, સાલાઓ ખાલી તમારા પાસે જ પૈસા છે, અમે ફ્લાઇટમાં ભરવાની સ્ટોરી નહીં મૂકતા એટલે हमारी गैलरी देख लोगे तो भी शर्म से तुम्हारा सर नीचे झुक जाएगा. तुम्हारा पूरे साल के जितना सैलरी आता है उतना तो हम घूम लेता है, घमंड नहीं करता है पर खाली बताता है. तुम वारंवार हमको फ्लाइट का स्टोरी दिखाता है, इधर दुख नहीं होता है क्या? हम साला रख नहीं पाते हैं, इसलिए रख पाते तो हम तुमको बता देता. पर अभी एकादी स्टोरी डालेगा मैं, मजबूत डालेगा फ्लाइट वाली. तुम लोगों की जलानी तो पड़ेगी ना बाबा. એવું આપણાથી નહીં થાય, આપણે ગુજરાતી બોલીએ મજા આવે. હવે આમાં કેવું છે ખબર છે, આપણે એવા જોકર જેવા લાગીએ કે ક્યાંય બી ઊભા રહીએ એટલે આજુબાજુથી બધા આવ્યો. ધીસ ઇઝ નોટ ફેર. જોજો હમણાં આ ચમન ચોટી બી જોશે આપણને. અય બટોક, ઓય બટોક, એ સાલા ઇજ્જત કા ફાલુદા કરતા હે, દેખ લે ઇધર. ટેંગ 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 ટેંગ. જિંદગીમાં મારી એક સલાહ યાદ રાખો, સુખી જીવન અને મારી જેમ જીવવું હોય તો લગ્ન ના કરશો છોકરાઓ. તમારો પગાર કે જેમ કંઈ જે બી કંઈ ધંધો કરો છો, કંઈ બી કરો છો, બધા પૈસા તમારા લિપસ્ટિકમાં જશે, યાદ રાખો. લિપસ્ટિકમાં. અને લિપસ્ટિક લગાવીને છોકરીઓ શું કરે, उसका साला मतलब पता ही नहीं चलता है कि लड़की आई है लिपस्टिक लगा के करती है, उसका क्या करने का, हमको भी बताओ. आखिर में लिपस्टिक मिट ही जाती है. वो सब सोचने मत चले जाना, मैंने सीधी तरीके से बताया है तुम लोग को. साले गंदी सोच वालो. ભાઈ જો આ સારું આપણી જોડે ત્રાસે જ આવું છે. લોકો કેમેરા સામે 1 મિનિટ બોલી નહીં શકતા, આપણે ચાલો 20 મિનિટ સુધી બક બક કરી જઈએ છે. ઠાકુર જો ભાઈ આજે સવારથી હું આમ મસ્ત કામ વામ કરતો હતો. આપણને એવું નથી કે કામ નથી ગમતું, પણ આમ અત્યારે હમણાં સાંજે ઘરે આવ્યો ત્યાં સુધી તો એકદમ ટાયર્ડ, આમ એકદમ લેઝીનેસ કે ભાઈ ઘરે જઈને આમ ખાઈને સુઈ જશે. એટલામાં ફોન આવ્યો, આવો ને યાર તમારું કામ છે. એટલે મને શું થયું, હા બાઇક ચલાવવાનો ટાઈમ મળશે આપણને, બાઇક ચલાવવાનો ટાઈમ. એમને તો આપણે બાઇક કરતા નથી, મસ્ત બાગ બાગ કરતા જઈશું. જો જો જોતામાં તો મણિનગર આવી ગયું છે ગાઈઝ, મણિનગર. હવે આ એક લોજિક મને સમજાવજો. આ 3 જણા છે બરાબર, હેલ્મેટનો નિયમ છે, ભાઈએ હેલ્મેટ પહેર્યું બી છે. આ પાછળના 2 જણા શું પુનર્જન્મ લઈને જન્મ્યા છે. अभी काट लेता कुत्ता हमको और खाना पड़ता इंजेक्शन. वो तो बाइक की वजह से बच गए, इसमें क्रैश गार्ड लगे हैं भैया. थोड़ा रेव कर लेते हैं, कलरबाजी ना समझो, પણ આ બાઇકને આટલી સ્પીડે ચલાવવું પડે છે મિત્રો, नहींतर बाइक में जंग लग जाता है. मैं कीधु ने हिंदी में लोचा पड़ते. सांभळने का, रिएक्ट नहीं करने का, चुपचाप सांभळने का. मैं जो बोलता है ने तुमको सांभळने का, खोटी टणी नहीं करने का.